ઘાત હશે તેનું ડેરિવેટિવ કઈ રીતે કરશું એ પણ આપણે શીખી ગયા. ત્યારબાદ પ્રચલ વિધિ આપેલું હશે તેનું ડેરિવેટિવ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું એ પણ આપણે શીખી ગયા. મધ્યકમાં પ્રમેય જોયું અને રોલનો પ્રમેય. બધી જ મેથડ તમારે થઈ ગઈ છે અને ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની છે સૌની. આજે થોડાક MCQ આપણે જોઈએ જે જે લેવલ એમાં પૂછી શકે છે. જો x raised to n into y raised to n is equal to x plus y raised to m plus n, then આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? dy upon dx. આજે MCQ છે તમારે એક ટ્રિપલ માં પૂછાયેલો છે. જો ફર્સ્ટ આપણને શું આપેલું છે? x raised to n into y raised to n is equal to x plus y raised to m plus n. ફર્સ્ટ આપણે શું કરશું? dy upon dx ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફર્સ્ટ આપણે બંને બાજુ શું લઈ લેશું? log. બંને બાજુ log લઈ લઈએ. બંને બાજુ log લેતા તો શું થઈ જશે? અહીં શું થશે? m log x plus n log y is equal to m plus n log x plus y. સમજાવો તો ફર્સ્ટ આપણે શું કર્યું? બંને બાજુ log લીધું. ઘાત છે એ ક્યાં આવી જશે? આગળ. અહીં પણ ઘાત ક્યાં આવી ગઈ? આગળ. અહીં બંને ટર્મ મલ્ટીપ્લિકેશનમાં છે એટલે આપણે શેમાં લખી? એડિશનમાં. અહીં પણ ઘાત ક્યાં આવી ગઈ? આગળ. m plus n into log x plus y. હવે આપણે શું કરીએ? x ની સાપેક્ષે ડેરિવેટિવ લઈએ. x ની સાપેક્ષે વિકલન લઈએ તો શું થશે? log x નું વિકલન શું થશે? 1 upon x. ક્લિયર? m upon x plus log y નું ડેરિવેટિવ શું થશે? n upon y. અહીં આપણે y નું ડેરિવેટિવ x ની સાપેક્ષે કરીએ છીએ તો અહીં શું થશે? dy upon dx is equal to m plus n એ કોન્સ્ટન્ટ ટર્મ છે. log x plus y નું શું થશે? 1 upon x plus y. હવે આપણે કોનું ડેરિવેટિવ કરશું? અહીં ચેન્જ લો. હજી કોનું ડેરિવેટિવ બાકી છે? x plus y. Therefore m upon x plus n upon y dy upon dx is equal to x નું ડેરિવેટિવ શું થશે? 1. y નું ડેરિવેટિવ શું થશે? dy upon dx. સમજાયું? ફર્સ્ટ આપણે શું કર્યું? અહીં બંને બાજુ log લીધો. બંને ટર્મ મલ્ટીપ્લિકેશનમાં હતી એટલે આપણે શેમાં લખી? એડિશનમાં. અહીં જે ઘાત છે એ ક્યાં આવી ગઈ? આગળ. અને ત્યારબાદ આપણે શું કરીએ? x ની સાપેક્ષે વિકલન લીધું. log x નું શું થશે? m upon x. log y નું શું થશે? 1 upon y. અહીં આપણે y નું ડેરિવેટિવ x ની સાપેક્ષે કરેલું છે એટલે dy upon dx. અહીં શું થશે? log x plus y નું 1 upon x plus y. ચેઇન રૂલ એપ્લાય કર્યો. હજી x plus y નું ડેરિવેટિવ. x નું શું થશે? 1 and y નું શું થશે? dy upon dx. હવે શું થશે? આ જે ટર્મ છે આ બંને સાથે મલ્ટીપ્લાય થશે. Therefore m upon x plus n upon y dy upon dx is equal to આ ટર્મ અંદર મલ્ટીપ્લાય થશે તો શું થશે? m plus n upon x plus y. આ ટર્મનું મલ્ટીપ્લિકેશન dy upon dx સાથે એટલે શું થશે? m plus n હવે તમારે શું કરવાનું છે? dy upon dx વાળી જે ટર્મ છે આપણે x સાઈડ શિફ્ટ કરી દઈએ અને આ m upon x વાળી ટર્મ x સાઈડ લઈ લઈએ તો શું થશે? dy upon dx. અહીં dy upon dx વાળી કેટલી ટર્મ છે? 2. અહીં શું થશે? dy upon dx કોમન લેશું તો n upon y માઈનસ આ ટર્મ પ્લસ છે આ સાઈડ શિફ્ટ થશે તો શું થશે? m plus n upon x plus y is equal to m plus n upon x plus y and minus m upon x. હવે તમારે શું કરવાનું છે? અહીં આપણે LCM લઈ લઈએ. અહીં પણ તમારે શું લેવાનું છે? LCM. Therefore શું થશે? dy upon dx. અહીં ક્રોસ મલ્ટીપ્લિકેશન x into n એટલે શું થઈ જશે? mx plus ny. y નું મલ્ટીપ્લિકેશન કોની સાથે થશે? m plus n સાથે minus my
minus my. અહીં પણ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ mx plus nx minus mx minus my. અહીં શું થશે mx mx કેન્સલ. અહીં શું કેન્સલ થશે ny કેન્સલ. અહીં ફક્ત શું વધશે therefore dy upon dx. અહીં કઈ ટર્મ વધશે nx minus my upon શું આવશે y upon x plus y is equal to અહીં પણ શું વધશે nx minus my. આ બંને ટર્મ શું થઈ જશે કેન્સલ. બંને ઇક્વલ જ છે. x plus y પણ કેન્સલ. y ડિવાઇડ માં છે પહેલી સાઈડ જોશે તો મલ્ટીપ્લિકેશન માં therefore dy upon dx is equal to શું આન્સર આવશે y upon x. તમારો કોઈ એમસીક્યુ આવશે એ ક્લિયર. ફરી એક વાર સમજાવું જો શું થશે ટર્મ તમને શું આપેલી છે x raised to m into y raised to m is equal to x plus y raised to m plus n. ફર્સ્ટ આપણે શું કર્યું બંને બાજુ log લીધો. બંને બાજુ log લીધો અને log ની જે કન્ડિશન છે એપ્લાય કરી ઘાત કે આવી જશે કોફિશિયન્ટ સ્વરૂપે. પછી આપણે શું કર્યું x ની સાપેક્ષે વિકલન. log x નું ડેરિવેટિવ શું થશે 1 upon x. log y નું શું થશે 1 upon y dy upon dx. નેક્સ્ટ શું કર્યું log x નું 1 upon x. પછી આપણે શું કરેલું છે dy upon dx વાળી જે ટર્મ છે x સાઈડ શિફ્ટ કરી અને કરતા આપણે કોને બનાવ્યું dy upon dx. નેક્સ્ટ MCQ સ્ક્રીનશોટ લઈ લેજો. Next MCQ શું આપેલું છે y is equal to under root sin x plus under root sin x plus under root sin x up to ક્યાં સુધી આપેલું છે ઇન્ફાઇનાઇટ. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે dy upon dx આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીં ટર્મ શું આપેલી છે y is equal to under root sin x plus under root sin x plus under root sin x up to ક્યાં સુધી આપેલું છે ઇન્ફાઇનાઇટ સુધી. ફર્સ્ટ આપણે શું કરીએ અહીં જે ઇન્ફાઇનાઇટ ટર્મ આપેલી છે અને આપણે dy upon dx ફાઇન્ડ આઉટ કરવાનું છે. આ જે ઇન્ફાઇનાઇટ વાળી જે ટર્મ છે એની બરાબર આપણે શું મૂકી દેશું y. સમજાયો. ઇન્ફાઇનાઇટ ટર્મ જે આપેલી છે ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ આ જે ટર્મ છે ઇક્વલ ટુ આપણે શું મૂકી દીધું y. હવે આપણે ડેરિવેટિવ કરવાનું છે. ફર્સ્ટ આપણે રૂટ કેન્સલ કરવા માટે બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ તો શું થશે બંને બાજુ આપણે સ્ક્વેર લઈએ તો શું થશે y સ્ક્વેર is equal to sin x plus y. સમજાયું. બંને બાજુ આપણે સ્ક્વેર લીધો. હવે આપણે ડેરિવેટિવ લઈ લઈએ. x ની સાપેક્ષે વિકલન કરશું તો y સ્ક્વેર નું ડેરિવેટિવ શું થશે 2y dy upon dx is equal to sin નું ડેરિવેટિવ શું થશે cos plus dy upon dx. હવે આપણે શું કરીએ dy upon dx વાળી ટર્મ x સાઈડ શિફ્ટ કરી દઈએ. આથી કોમન શું લઈ લેશું 2y plus 1 આ સાઈડ આવશે તો minus 2y minus 1 મલ્ટીપ્લિકેશન માં છે પહેલી સાઈડ જોશે તો ડિવાઇડ માં therefore dy upon dx is equal to cos x upon 2y minus y. ક્લિયર. સિમ્પલ MCQ છે. જ્યારે પણ તમને ઇન્ફાઇનાઇટ ટાઈમ આપેલું હશે તો આપેલો જે ક્વેશ્ચન છે તે તમારે શું મૂકવાનું છે y. અહીં આપણે રૂટ કેન્સલ કરવા માટે બંને બાજુ આપણે શું લઈ લીધું સ્ક્વેર. બંને બાજુ સ્ક્વેર લીધું. નેક્સ્ટ ટર્મ આપણે શું કર્યું નેક્સ્ટ સ્ટેપમાં x ની સાપેક્ષે વિકલન. x ની સાપેક્ષે વિકલન કર્યું and dy upon dx ને કરતા બનાવ્યું. સો ઇઝી MCQ છે. નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ MCQ જો શું આપેલું છે y is equal to
છે અને પહેલાના સમમાં જેમ કર્યું એ જ રીતે y = cos x શું કરી નાખ્યું y. અહીં શું થશે cos x y છે. ફર્સ્ટ આપણે અહીં ચલની ચલ સ્વરૂપે ઘાત આપેલી છે. ફર્સ્ટ આપણે બંને બાજુ શું લઈ લઈશું log. બંને બાજુ log લેશું તો શું થશે log y ઘાત કે આવી જશે આગળ y log cos x. ક્લિયર. ફર્સ્ટ આપણે શું કર્યું અહીં ચલની ચલ સ્વરૂપે ઘાત આપેલી છે. ફર્સ્ટ આપણે બંને બાજુ શું લઈ લીધું log. હવે આપણે x ની સાપેક્ષે ડેરિવેટિવ લઈએ. x ની સાપેક્ષે ડેરિવેટિવ લેશું. log y નું ડેરિવેટિવ શું થશે 1/y dy/dx. અહીં બંને ટર્મ મલ્ટીપ્લિકેશનમાં છે. આપણે પ્રોડક્ટ રૂલ એપ્લાય કરીએ. ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ, સેકન્ડ નું ડેરિવેટિવ. log cos x નું ડેરિવેટિવ શું થશે 1/cos x. cos નું ડેરિવેટિવ શું થશે -sin x પ્લસ log cos x એઝ ઇટ ઇઝ, y નું ડેરિવેટિવ શું થશે dy/dx. dy/dx વાળી ટર્મ પ્લસ છે, આ સાઈડ આવશે તો માઈનસ. અહીં આપણે કોમન શું લઈ લઈશું 1/y માઈનસ શું થશે log cos x is equal to -y sin cos છે તે તમે શું લખી શકો -y tan x. હવે તો સિમ્પલ જ છે. આ તો મલ્ટીપ્લિકેશનમાં છે, પેલી સાઈડ જશે તો ડિવાઇડમાં, પછી y LCM લઈને સાદુરૂપ આપી દીધું. સમજાઈ ગયું? ક્લિયર. ઈઝી છે. અહીં જ્યારે ઇન્ફાઇનાઇટ ટર્મ આપેલી હશે ત્યારે તમારે શું મૂકી દેવાનું છે y. જે ટર્મ આપેલી છે અને પહેલાના સમમાં પણ આપણે જોયું જે ઇન્ફાઇનાઇટ ટર્મ છે ત્યાં તમારે શું મૂકી દેવાનું છે y. પછી આપણે શું કર્યું બંને બાજુ log લીધો અને x ની સાપેક્ષે વિકલન dy/dx ને કરતા બનાવી દેજો. નેક્સ્ટ MCQ. So next MCQ માં શું આપેલું છે y is equal to 1/√ cos 2x. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? જો y is equal to 1/√ cos 2x. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે y2 plus y. અને સેકન્ડ ડેરિવેટિવ આપણે લેવાનું છે. y is equal to શું આપેલું છે 1/√ cos 2x. ફર્સ્ટ આપણે શું કરીએ, આ ટર્મ ડિવાઇડમાં છે, આ સાઈડ આવશે તો મલ્ટીપ્લિકેશનમાં. બંને બાજુ આપણે શું લઈ લઈશું બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ. સમજ્યા? આના પહેલાના MCQ અહીં શું કરવાનું છે y is equal to 1/√ cos 2x. ફર્સ્ટ આપણે ડિવાઇડમાં તો આ સાઈડ આવશે તો મલ્ટીપ્લાયમાં બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ. હવે આપણે શું કરવાનું છે x ની સાપેક્ષે વિકલન. x ની સાપેક્ષે વિકલન કરશું તો ફર્સ્ટ y² is it is cos 2x નું ડેરિવેટિવ શું થશે ચેઇન રૂલ એપ્લાય. cos નું ડેરિવેટિવ થશે -sin 2x. 2x નું ડેરિવેટિવ શું થશે 2 પ્લસ cos 2x as it is y² નું શું થશે 2y dy/dx. કોન્સ્ટન્ટ ટર્મ તો શું થઈ જશે 0. Therefore, અહીં શું થશે -2y² sin 2x plus 2y cos 2x dy/dx is equal to 0. માઇનસ y ટર્મ પહેલી સાઈડ જશે તો પ્લસ. મલ્ટીપ્લિકેશનમાં છે, પહેલી સાઈડ જશે તો ડિવાઇડમાં. Therefore, dy/dx is equal to 2y² sin 2x upon 2y cos 2x. 2 cancel, y cancel. sin upon cos એટલે શું થઈ જશે y1 is equal to શું થશે સમજ્યા? અહીં ખાલી y જ છે y and 2x. નેક્સ્ટ હવે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ લઈએ. સેકન્ડ ટાઈમ આપણે x ની સાપેક્ષે ડેરિવેટિવ લઈએ.
શું થઈ જશે y બંને ટર્મ મલ્ટીપ્લિકેશન માં છે ચેન સોરી પ્રોડક્ટ રૂલ એપ્લાય કરીએ y નું ડેરિવેટિવ શું થશે y1 tan નું ડેરિવેટિવ થશે sec વર્ગ 2x ક્લિયર tan નું ડેરિવેટિવ શું થશે sec વર્ગ 2x 2x નું ડેરિવેટિવ શું થશે 2 પ્લસ tan 2x y નું શું થઈ જશે y1 હવે જો અહીં y1 છે તો તમે શું લખી શકો y tan 2x અહીં y1 ની જગ્યાએ તમે શું લખી શકો આ સ્ટેપ સમજાવવા આપણે સિમ્પલ ડેરિવેટિવ લીધેલો છે therefore y2 is equal to y1 2y1 sec વર્ગ 2x છે અને 2y1 sec વર્ગ 2x છે તે આપણે શું લખી શકીએ 1 plus tan square 2x and અહીં tan 2x y1 is equal to શું લખશું y tan 2x ક્લિયર હવે તમારે અહીં પણ y1 ની વેલ્યુ મૂકવાની છે પછી તમારે જે y વાળી જે ટર્મ છે આ સાઈડ શિફ્ટ કરવાની છે અને તમને આન્સર શું મળી જશે y2 y1 હવે જાતે કરી નાખજો થઈ જશે અહીં આપણે નિત્ય સમ મૂકેલો છે ફરી એકવાર જોઈએ ફર્સ્ટ આપણે શું કર્યું y is equal to 1 upon under root cos 2x અહીં ડિવાઇડમાં છે આ તો મલ્ટીપ્લિકેશન વાળું y into cos under root cos 2x પછી આપણે શું કર્યું બંને બાજુ શું લઈ લીધું સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર લીધું અને x ની સાપેક્ષે વિકલન x ની સાપેક્ષે વિકલન કર્યું ત્યારબાદ આપણે dy upon dx નું લંબચોરસ બનાવ્યું અને y1 is equal to y tan 2x એનું આપણે x ની સાપેક્ષે વિકલન લીધું ત્યારબાદ આપણે શું કર્યું અહીં sec વર્ગ છે ત્યાં નિત્ય સમ મૂક્યો 1 plus tan square અહીં આપણે y1 ની વેલ્યુ મૂકેલી છે અહીં પણ તમારે શેની વેલ્યુ મૂકવાની છે y1 ની તો તમને શું આન્સર મળી જશે y2 plus y1 હવે નેક્સ્ટ જે MCQ છે એના પછીનો MCQ વિધેય f of x is equal to x plus 1 upon x x belongs to 1 upon 1 and 3 માટે મધ્યકમાન પ્રમેય સત્ય હોય તો તમારે કોન્સ્ટન્ટ c ફાઇન્ડ આઉટ કરવાનું છે મધ્યકમાન પ્રમેય ખ્યાલ જ છે આ MCQ છે તમારે જાતે કરવાનો છે મધ્યકમાન પ્રમેય એપ્લાય કરીને આજે આપણે એટલા MCQ કરીએ હવે નેક્સ્ટ પાર્ટમાં વધુમાં વધુ MCQ ની પ્રેક્ટિસ કરતા રહેજો અને સમની પણ પ્રેક્ટિસ કરજો વધારે પ્રેક્ટિસ કરશો એમ વધારે તમને કોન્ફિડન્સ આવી જશે અને વધુ સમજાશે